નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો. મિત્રો, આ ગ્રહોની માયાની અંદર આપ મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આજે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. આજનો આપનો દિવસ કેવો રહેશે, કયા ભગવાનની આરાધના ઉપાસના કરવી, કયા દેવની પૂજા કરવી, કઈ દાન દક્ષિણા કરવી અને કયા કાર્યો કરવા ને કેવા ન કરવા. તો મિત્રો, 28/5/2026 ગુરુવારનો દિવસ, વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, જ્યેષ્ઠ માસ, શુક્લ પક્ષ અને બારસની તિથિ, વરિયાન યોગ, બાલવકરણ ને ચિત્રા નક્ષત્ર જે મંગળદેવનું નક્ષત્ર. આજના ચંદ્રમાં તુલા રાશિમાં પરિભ્રમણ કરશે અને આજે સૂર્યનો ઉદય 5:24 થી 7:12 સુધી ને આજનું અભિજીત મુહૂર્ત 11:50 થી 12:45 વાગ્યા સુધી. આજના રાહુકાળ 2:01 થી 3:45 સુધી. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આ ગ્રહ ગોચર. મિત્રો, ગ્રહનું પરિભ્રમણ એ સેકન્ડે બદલાતું હોય. તો આ ગ્રહ ગોચરની વાત કરીએ તો મેષ રાશિમાં મંગળદેવનું પરિભ્રમણ, સૂર્ય અને બુધ વૃષભ રાશિમાં, શુક્ર ગુરુની યુતિ મિથુન રાશિમાં, કેતુદેવ સિંહ રાશિમાં, ચંદ્રદેવનું તુલા રાશિમાં પરિભ્રમણ અને રાહુ મહારાજ કુંભ રાશિમાં, મીન રાશિમાં યથાવત શનિ મહારાજ પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો, આ હતું આજનું પંચાંગ. મિત્રો, આ ગ્રહોની માયા, આ મારી જે ચેનલ ચાલે છે તે ગ્રહોની માયા છે. ગ્રહોની માયા એટલે શું? પૂર્વ જન્મના કર્મના આધારિત જ્યારે આપણે આ સૃષ્ટિ ઉપર આપણું સર્જન થાય છે, જે સમયે તમારો જન્મ થયો એટલે વાર, નક્ષત્ર, ચોઘડિયું, કડી, પડા, કળ, વિકળા, આ બધી જ બાબતો એ જ સમયની હોય. અને એ સમયે જે તમારી જન્મ કુંડલીનું નિર્માણ થઈ ગયું એટલે એ પ્રમાણે તમારા ગ્રહોની જે સ્થિતિ અને પરિસ્થિતિ ત્યાં મુકાઈ ગઈ, એના ઉપરથી તમારા શરીરનું, તમારા દાંપત્ય જીવનનું, તમારા દરેક જીવનથી જન્મથી મૃત્યુ લઈને જે બાબતો ચાલવાની, તેમાં દરેક ગ્રહના આધારિત દશા, અંતરદશા, પ્રત્યંતર દશા, સૂક્ષ્મ દશા, પ્રાણ દશા, બહુ ઊંચી વાત કરીએ, બહુ ડીપમાં જવા માટે જ્યોતિષનો ક્યાં અંત નથી. જ્યોતિષ એ મોટો દરિયો છે. અત્યાર સુધીના ગાળામાં મહાન વિદ્વાનો પણ આમાં પહોંચી શક્યા નથી, તો નાના જ્યોતિષીઓનો કોઈ ક્લાસ પણ નથી. પણ જ્યારે જ્યોતિષ એ જ્યારે તમારા જન્મથી લઈને મૃત્યુ તરફની બાબતો હોય ત્યાં સુધીની જ્યોતિષ તમે સચોટ અને માર્ગદર્શન જાણી શકો. જ્યોતિષ એ વિજ્ઞાન છે, અંધશ્રદ્ધા નથી. આ ગ્રહોની માયાની જ્યારે વાત કરીએ તો જ્યારે આપણા જન્મકુંડલીમાં 9 ગ્રહની બાબતો કરીએ, સૂર્યથી લઈને રાહુ કેતુ સુધીની બાબતો ગણીએ, ચંદ્રથી લઈને રાહુ કેતુની વાતો કરીએ, તો જ્યારે આ દરેક ગ્રહોને એક ડિપાર્ટમેન્ટ સોંપવામાં આવેલા છે. આ ગ્રહને આ જ કાર્યરત, બીજા ગ્રહને બીજું કાર્યરત. એ જ પ્રમાણે આપણા શરીરની અંદર પ્રકૃતિની બાબતોની વાત કરીએ તો એ પણ આપણા ગ્રહના આધારિત છે. ચંદ્ર મન, સૂર્ય આત્મા, મંગળ લોહી, બુધ જ્ઞાનતંતુ. આ પ્રમાણે જ્યારે 9 ગ્રહોની એક ડિવિઝન પડતું હોય અને એ 9 ગ્રહોની ઉપર જ્યારે ગ્રહોની માયાની રચના થતી હોય, તો મિત્રો, આ ગ્રહોની માયા જાતકના જીવનમાં તમારી જન્મ કુંડલીની અંદર જે પ્લેસમેન્ટ થયેલું હોય ગ્રહોનું, એના આધારિત તમારા જન્મ કુંડલીમાં જ્યોતિષી એક સારી અને ઉચ્ચ કક્ષાના વિદ્વાન જ્યોતિષીઓને આપણી જન્મ કુંડલી બતાવે. અમુક જ્યોતિષીઓ ખોટા માર્ગે, ગેરમાર્ગે દોરવા, ખોટા યોગ અને આ બધી બાબતોમાં તમને અંધશ્રદ્ધા તરફ લઈ જશે. તો આ ગ્રહોની માયાની જ્યારે આપણે વાત કરીએ મિત્રો, તો આ ગ્રહોની માયા એક એવી છે કે માણસના જીવનમાં દરેક ક્ષણે અલગ અલગ પ્રકારની મુવમેન્ટો કરતી હોય. એક એક્ઝામ્પલ આપને આપું. એક સરસ મજાનો ગુલાબનો છોડ હોય અને આપણે એ કાંટાની અંદરથી જ્યારે ગુલાબના છોડને તોડી લઈએ છીએ અને એ જે ડાળી કરમાય છે ને એની આખા છોડ ઉપર અસર પડે છે. તો આ સૃષ્ટિની અંદર ચાલતા 9 ગ્રહની બાબતોની વાત કરીએ
પૃથ્વીથી લઈને જ્યારે બધા જ ગ્રહોની બાબતોની ચર્ચા કરીએ તો જ્યારે એ સૂર્યદેવ થોડાક વહેલા ઉઠવા, વહેલા ઉગવા, વહેલા આથમવા, તો સિઝનનું પરિવર્તન થાય છે. આ જ પ્રમાણે ઋતુનું પરિવર્તન થાય છે. તો આ સૃષ્ટિ ઉપર સૂર્યદેવ ના હોય તો શું થાય? એક એક્ઝામ્પલ વાત કરો. આ જમાનામાં કોઈ ભગવાન દેવી દેવતાઓને નિહાળ્યા નથી, નરી આંખે નથી, શિવજીને નથી, મહાકાલી માતાને, કોઈ પણ દેવી દેવતાઓને નરી આંખે આજ દિન સુધી કોઈએ નિહાળ્યા નથી. આપણે ગ્રંથો અને પુરાણોની બાબતોની ચર્ચા કરીએ તો જે પ્રમાણે આપણે આ અત્યારે કોઈ પણ દેવી દેવતાઓના પુસ્તકો વાંચીને આપણે એમની આરાધના ઉપાસના કરતા હોઈએ છીએ. પણ આ જન્મ કુંડલીના 9 ગ્રહો આપણે નરી આંખે અથવા તો અમુક ગ્રહો જે યંત્રોથી પણ આપણે જોઈ શકીએ, રાત્રિના સમયમાં યંત્રોથી આપણે નિહાળવામાં આવે છે. વૈજ્ઞાનિક શાળાઓની અંદર આપણે યંત્રોથી પણ નિહાળી શકાય. શનિ મહારાજ, ગુરુદેવ, આ બધા જે ગ્રહોની પરિભ્રમણ થતું હોય આપણે નિહાળી શકીએ. સૂર્ય અને ચંદ્ર તો આપણે નરી આંખે નિહાળી શકીએ છીએ. સવારે સૂર્યદેવના દર્શન થાય, સાંજે ચંદ્રદેવના દર્શન થાય. સૂર્ય આત્મા અને ચંદ્ર મન. તો મિત્રો આ 9 ગ્રહોની માયા બહુ અલગ પ્રકારની વિષય છે. આ એક જ્યારે 9 ગ્રહોની ચર્ચા કરવા જઈએ તો બહુ મોટો વિષય લાંબો થઈ જાય. હમણાં આપણે આજે વાત કરીએ કે 9 ગ્રહોની માયા જ્યારે જન્મના કુંડલીમાં જ્યારે આ નિર્માણ થાય, તમારું જન્મ થાય અને નિર્માણ થાય ત્યારથી લઈને મરણ સુધીની યાત્રા સુધી આ ગ્રહોની માયા આપણા જીવનમાં ચાલતી જ હોય છે. મિત્રો આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોની ચર્ચા. આજનો આપણો દિવસ કેવો રહેશે? તો મેષ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો આજના દિવસમાં કોઈ પણ બાબતોમાં ઉતાવળ નહીં કરવી. મેષ રાશિના જાતકોએ તાત્કાલિક નિર્ણયો ખોટા નહીં લેવા. દાંપત્ય જીવનમાં મધુરતા પ્રાપ્ત થશે અને સ્ત્રી વર્ગથી આજે ફાયદો થાય. મેષ રાશિના જાતકોને આજના દિવસમાં સ્ત્રીથી ધન પ્રાપ્તિના યોગો પણ કહી શકાય. તો આજે મેષ રાશિના જાતકોએ ગણપતિની આરાધના ઉપાસના કરી આજના દિવસની શરૂઆત કરી. મિત્રો વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને 6ઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોને નાના મોટા પ્રવાસોની બાબતો થાય તો ધ્યાન રાખવું. ભાઈ બહેનો સાથે આજે નાના ભાઈ બહેનો સાથે વાદ વિવાદની યોગો ઉપસ્થિત થાય તો આજે સાવચેતી રાખવી. આજે પ્રવાસ ખેડૂતો ધ્યાન રાખજો. મન ઉપર એકાગ્રતા રાખીને કાર્ય કરવા. આજે તમારા મનનું ધાર્યું ના થવાથી મનમાં ચિંતા ઊભી થાય તો આજે વૃષભ રાશિના જાતકો ઓમ કુલદેવતાભ્યો નમઃ ના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને 5મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિથુન રાશિના જાતકોને આજે પ્રેમમાં એક અલગ પ્રકારનું પુષ્પ ખીલવાનું. જે જાતકો પ્રેમ કરતા હોય તો લગ્નમાં તબદીલ થવાના યોગો પણ કરી શકાય. આજે પ્રેમના કારણે તમારા નાના મોટા પ્રવાસો અને એક પિકનિક જેવી બાબતો પણ ઉપસ્થિત. મિથુન રાશિના જાતકો આજે વલણ બદલજો. દિવસ આનંદનો છે. મિથુન રાશિના જાતકોએ આજે સિઝનેબલ ફ્રૂટ બાળકોને અર્પણ કરી આજના દિવસની શરૂઆત કરી છે. મિત્રો વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને 4થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજે મકાન સુખ, વાહન સુખ અને માતાનું પૂર્ણ સુખ પ્રાપ્ત થવાનું. મકાનની અંદર કંઈક નવું ઇન્ટિરિયર કે ઇલેક્ટ્રોનિક કે ઇલેક્ટ્રિકલ સાધનની વસાવટ કરવાનો આજનો દિવસ કહી શકાય. આજના દિવસમાં રાજકીય ક્ષેત્રે જોડાવા માંગતા જાતકોને આજે ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદ નહીં કરવા. તો કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે મસૂરની દાળ અર્પણ કરી ઓમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને 3જા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજે તમારા પરાક્રમમાં વૃદ્ધિ થવાની. તમે કંઈક નવો પરાક્રમ કરવા જઈ રહ્યા છો. તમારા દરેક પરાક્રમમાં સાહસ રહેવાનું. સાહસના કારણે તમારા ધન પ્રાપ્તિ, આર્થિક પાસું મજબૂત બનવાનું અને આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ અને રાજકીય ક્ષેત્રે અને સરકારી ક્ષેત્રે આજનો દિવસ અનુકૂળતા ભર્યો રહેશે. આજના દિવસમાં ભાગ્ય ઉન્નતિ કારક અને મકાન સુખ, વાહન સુખનો કાર્ય કરવા તો કરી શકે. જમીન દલાલના કાર્યોમાં આજે સફળતા મળવાના યોગ કહી શકાય. ઘણા સમયથી તમારા વિલંબિત પડેલા જમીન દલાલના કાર્યોમાં આજે સફળતા મળવાથી મનમાં આનંદ ઉત્સાહ થાય. તો મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રમાન. આજે વાણીના અંદર તમારો થોડીક ઉગ્રતા ના આવે તેની કાળજી લેજો. વાણીથી કુટુંબ અને ગૃહ કલેશ ના થાય તેની કાળજી લેજો. આજના દિવસમાં સંતાનના ચિંતા અને કુટુંબની ચિંતાથી તમે આજે દિવસ વ્યતીત કરતો હતો. આજે કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં
ઓમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ, દાંપત્ય જીવનમાં મધુરતા, સ્ત્રી વર્ગથી લાભ, પાર્ટનરશિપના કાર્યોમાં સફળતા મળે. મનથી આજે તમે થોડુંક ઉગ્રતા ના રહેતા. આજના દિવસમાં કોઈ વિજાતીય પાત્રની મુલાકાતના યોગો પણ બની શકે છે. તુલા રાશિના જાતકો આજે તમારા શરીર ઉપર સુખડનું અત્તર લગાવી અને આજના દિવસની શરૂઆત કરાવી. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ, પડવા વાગવાના યોગ, આગ અકસ્માતના યોગ, ટુરિંગની અંદર આજે તમારે થાક થકાન રહે છે. ટુરિંગમાં મેડિકલ પ્રશ્નો ઊભો ના થાય તેની કાળજી લો. આજના દિવસમાં કોઈ પણ કાર્ય કરો તો વિલંબિત અને ધીરે ધીરે કરવા. નાણાકીય ખર્ચનું પાસું આજે રહેવાનું, તો ખર્ચ ખોટા ના થાય તેની કાળજી લેજો. વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ ગમ ગણપતે નમઃ અને હનુમાનજીના મંત્ર કરી આજનો દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ, મિત્રો, આજના દિવસમાં મોટા ભાઈ બહેનો સાથે અને સ્નેહીજનોથી સાથ સહકાર મળવાનો, મનની ઈચ્છા દરેક પૂર્ણ થવાથી મનમાં આનંદ, શેરસટ્ટા, લોટરીમાં લાભ. જે જાતકો આ સમય દરમિયાન છટ્ટો કરવા માંગતા હોય, શેરની બાબતો હોય કે પછી તમારા કોઈ બહારના વિદેશી સંબંધો હોય, ત્યાંથી ધન પ્રાપ્તિના યોગો બની શકે. ધન રાશિના જાતકોએ આજના દિવસમાં મસૂરની દાળ અને ચણાની દાળ ગાયને અર્પણ કરી આજનો દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર. મિત્રો, મકર રાશિના જાતકોને આજના દિવસમાં કાર્ય પ્રણાલિકા અને કાર્ય વિલંબિત થવાના યોગો થાય. આજે મનમાં થોડી ક્રોધ તો રહેવાનો જ, પણ એકંદરે દિવસ આપનો અનુકૂળતા પર રહેવાનો. આજના દિવસમાં તમે જે કોઈ કાર્ય કરશો તેમાં સફળતા પ્રાપ્ત કરવાની. રાજકીય ક્ષેત્રના ઉચ્ચ અધિકારીઓનો આજે થોડો સાથ ને સહકાર મળશે. આજના દિવસમાં લાગણી થાય તેવા કોઈ ઘટના ના બનાવતા. હૃદયમાં લાગણી થાય તેવી. જે જાતકો હાઈ બીપી, લો બીપી જેવા પ્રશ્નોથી જોડાતા તેવા સારા ડૉક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા. અને મકર રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ શમ શનિશ્ચરાય નમઃના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ, મિત્રો, આજના દિવસમાં તમારી ભાગ્યની વૃદ્ધિ, ધાર્મિક સામાજિક કાર્યો, ઉચ્ચ ડિગ્રીની પ્રાપ્તિ, નાના મોટા પ્રવાસોમાં આજે સફળતા પ્રાપ્ત થાય. પ્રવાસની અંદર આજે ધન પ્રાપ્તિના યોગ પણ બની શકે. તો કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં ખાણીપીણીની બાબતોમાં ધ્યાન રાખવું અને વાણી ઉપર સંયમ રાખવું. સંતાનની ચિંતા તમને આજે સતાયા કરશે. તો આજના દિવસમાં કુંભ રાશિના જાતકોએ કાળા કૂતરા દૂધની રોટલી અર્પણ કરવી અને સરસવના તેલનો દીપક પ્રજ્વલિત કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ, મિત્રો, આજના દિવસમાં મન ઉપર કંટ્રોલ લેજો. પેટને લગતા રોગો, વાયરલ ઇન્ફેક્શન, શરદી કફની બાબતો. મીન રાશિના જાતકોએ આજે વાણી પર તો તમારે સંયમ રાખવાનો જ છે. આજના દિવસમાં તમારાથી કોઈ અઘટિત ઘટના ના બને તેની કાળજી લેજો. માન સન્માનથી આજે તમારું કાર્ય ના બગડે તેની. મન ઉપર ક્રોધિતતા નહીં લાગે. પડવા વાગવાના યોગ, આગ અકસ્માતનો યોગથી આજના દિવસમાં દૂર રહેવું. આજના દિવસમાં ગાયને મસૂરની દાળ અને ગોળ અર્પણ કરી અને આજના દિવસની શરૂઆત કરી. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જ જગ્યાએ. ચેનલમાં. જય માતાજી, જય શ્રી